તો રાજ્ય સરકાર સામે હવે આંગણવાડી મહાસંઘ મોરચો માંડશે અને અનેક પડતર પ્રશ્નોને લઈને વિરોધ કરવાના છે, જ્યાં 55,000 આંગણવાડીની 1 લાખ જેટલી બહેનો સરકાર સામે મોરચો માંડશે। સોમવારે પડતર માંગણીઓને તેને લઈને રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। ગાંધીનગરમાં માંગણીઓને લઈને રેલી અને સભાનું આયોજન કરાયું છે। ભારતીય મજદૂર સંઘ ગુજરાતની કાર્ય સમિતિમાં આંદોલન કરશે અને મંત્રી અને અધિકારીઓને રજૂઆત કરવા છતાં પણ માંગ સંતોષાઈ નથી અને વારંવારની રજૂઆત બાદ પણ માંગો ન સંતોષાતા વિરોધ ઉગ્ર કરવામાં આવશે। મોબાઈલ ફોન આપ્યા વિના ઓનલાઈન કામગીરી સોંપવાના નિર્ણયનો પણ વિરોધ કરવામાં આવવાનો છે। તો અનેક જે પડતર માંગો છે તેને લઈને વિરોધ કરવામાં આવશે। બીએલઓ કામગીરીમાંથી મુક્તિની માંગ કરાઈ રહી છે, તો ઉંમરની બાધા વિના બઢતીની માંગ કરવામાં આવી રહી છે। તો વર્કર હેલ્પરની ભરતી સહિતની માંગ છે તેને લઈને વિરોધ નોંધાવી રહ્યા છે બહેનો। તો સાથે આંગણવાડી બહેનોને સરકારી કર્મચારી ગણવા માટેની પણ એક માંગ છે। તો સાથે સરકારી કર્મચારી ગણવા ગુજરાત હાઈકોર્ટે પણ ચુકાદો આપ્યો છે, ત્યારે રાશનની દુકાનેથી માલ સીધો આંગણવાડી કેન્દ્રમાં પહોંચાડવાની પણ માંગ છે। આ તમામ વિવિધ જે એમના પ્રશ્નો છે તેને લઈને હવે વિરોધ કરવા જઈ રહ્યા છે। આંખ આડા કાન કરે છે સરકાર, કોઈ સાંભળતી નથી અને કોઈ અમને એનો નિર્ણય મળતો નથી। તો અમે એના માટે થઈને અમારી 4/3/8/2025ના રોજ અમે રેલી અને સભાનો કાર્યક્રમ રાખેલ છે। પછી સરકારી કર્મચારી જે અમને કરવાના છે અને જે હાઈકોર્ટનો ચુકાદો આવ્યો છે એ અમને ચુકાદો મંજૂર નથી કર્યો કે 6 મહિનામાં તમને સરકારી કર્મચારીનો ચુકાદો આવી જશે। MMIનો સ્ટોક અમારો જે અનાજના દુકાને આવે છે અને ત્યાંથી અમારી બહેનોને મજૂરની જેમ એ ઉપાડીને લાવવાનું આવે છે। તો અમારી બહેનો મજૂરીનું કામ કરે છે, તો એ અમારે સ્ટોક અમારી આંગણવાડીમાં આવી જાય। ઓછું ભણેલી બહેનો છે, આંગણવાડીની કાર્યકર બહેનો ઓછું ભણેલી છે અને એમને ઓનલાઈન કામગીરી એટલી બધી આપવામાં આવે છે અને અમે અમારા પોતાના મોબાઈલમાં કામ કરીએ છીએ। તો અમને મોબાઈલ આપવો જોઈએ અને જે ઓનલાઈન કામગીરી અમને સોંપી છે એ અમે નહીં કરીએ જ્યાં સુધી અમને મોબાઈલ નહીં આપવામાં આવે।